મારું બાળક મારી વાત સાંભળતું નથી, ખૂબ જ ગુસ્સો કરે છે. કદાચ આવો આપને પ્રશ્ન હશે તો આપે સ્લીપ ટોક ટેકનિક આજથી જ અપનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. સ્લીપ ટોક ટેકનિક એટલે શું કે જ્યારે બાળક સૂવાની તૈયારીમાં હોય અથવા તો સૂઈ જાય એ વખતે બાળકની અંદર તમે જે પણ બદલાવ લાવવા માંગો છો એ એના માથા ઉપર અને પીઠ પર હાથ ફેરવતી વખતે આપે પોઝિટિવ વેમાં કહેવાનું છે. એક્ઝામ્પલ કે દીકરાને વાંચવું ગમતું નથી, સો બાળકને સુવડાવતી વખતે માથે હાથ ફેરવી અને આપ કહેશો કે મારા દીકરાને વાંચવું ખૂબ જ ગમે છે, વાંચવામાં મારા દીકરાને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. કદાચ બાળકને વાંચેલું યાદ ન રહેતું હોય તો મારો દીકરો જે પણ વાંચે છે તે મને ખૂબ જ યાદ રહી જાય છે. કદાચ બાળક આપણી વાત સાંભળતું નથી તો કહેવાનું કે મારું બાળક એ પાવરફુલ લિસનર છે, મારું બાળક લખવાની સ્પીડ એની ખૂબ જ સારી છે. એવી રીતે બાળકને દિવસ દરમિયાન નેગેટિવ સજેશન આપવા કે તું લખતો નથી, એની જગ્યાએ સૂઈ જાય અથવા સૂતો હોય ત્યારે એને પોઝિટિવ સજેશન આપો કે તું ખૂબ જ સારી રીતે લખવાનું એન્જોય કરે છે. અને તમે જોશો કે આવનારા 30 દિવસની અંદર આપના બાળકોની અંદર અને આપના પેરેન્ટિંગની અંદર ખૂબ જ પોઝિટિવ ચેન્જ આવવાની શરૂઆત થઈ જશે. સો આપને આ ટીપ જરૂરથી ફોલો કરો અને ખાસ કરીને આપના પાર્ટનર સાથે અથવા બીજા કોઈ પેરેન્ટ સાથે પણ આ પોઝિટિવ પેરેન્ટિંગની ટીપ શેર કરો. અને જો આપને પોતાની લાઈફને અપગ્રેડ કરવા માટે અને પેરેન્ટિંગને હેપી બનાવવા માટે જો આપ કંઈ ગુજરાતી સોર્સ શોધી રહ્યા હોય તો મને જલ્દીથી આજથી ફોલો કરવાની શરૂઆત કરી દો.